ભાંગ્યું તોય ભરૂચ થી ભવ્ય ભરૂચ તરીકે વિકસતા ભરૂચનો આજે વસંત પંચમીએ સ્થાપના દિવસ તેમજ ભરૂચના સ્થાપક ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ છે। નર્મદા પુરાના રેવા ખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માધ્ય સુદ પગ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો। તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુંભની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું। કુર્મ એટલે કે કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખવા લાગ્યું હતું। જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અત્યંત વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ। બ્રિટિશરો અને અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું। મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે, ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા। તેમણે ભૃગુ સંહિતાની રચના કરી હતી। ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભાર્ગવ સમાજ દ્વારા કરવામાં આવી હતી। વસંત પંચમી એટલે ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ। આ નિમિત્તે દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિરે ઋષિની પ્રતિમાને ખાસ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પરંપરા મુજબ કેસર સ્નાન કરાવવા સાથે વિશેષ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા। નર્મદા કિનારે આપણું આ ભરૂચ શહેર વસેલું છે। આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે, પણ નર્મદા કિનારે જે આપણો ભૃગુ ઋષિ આશ્રમ જે આવેલું છે, બહુ પૌરાણિક અને સારું ને સરસ જૂનું મંદિર છે। એમનું આજે ભૃગુ ઋષિજીનો આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે। તે તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે। સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું કેસર સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે। ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે, એ નર્મદા કિનારે આ વસેલું છે આપણે।